ગુલાબ ને સૂર્યમુખી ને આખો બગીચો ભેગો કર્યો, પણ આ બગીચાના માળી ક્યાં ગયા? બગીચાના માળી મને કે હાથમાં ઘાસલેટનું ડબલું ઉપાડીને આવે છે, એનું નામ છે કે દિયો ધતુરો. હવે એને સાહેબ તમે કેમ ભોગી શકો? માણસ અઘરો થઈ ગયો છે, માણસ હોશિયાર થઈ ગયો છે, બુદ્ધિના ગાળિયા કરે. હમણાં તો ચેતનભાઈ એક નેતા 3 વાર હારી ગયા. નેતાની એ મજા છે. નેતા જો પ્રચાર કરવા જાય ને અમુક તો ચૂંટણીમાં ઉભા રહે, બીજો લેખો બદલાવ ન હોય તો એ પાસે કે હું ઉભો રહ્યો છું, એટલે ખેતરમાં ઉભો રહે, ચૂંટણીમાં નથી ઉભું રહેવું. અને પછી પ્રચાર કરવા નીકળે, મને જીતાડી દેજો, મને જીતાડી દેજો, મને જીતાડી દેજો. પછી પ્રચાર કરીને અવાજ બેસી જાય, પછી પાછા બોલે જોરથી, એ મને જીતાડી દેજો. તમારો કોઈ હળકતો પ્રશ્ન હોય તો કયો. તો બધા કે સાહેબ તમારા બાપાના દાઢીના 5 રૂપિયા બાકી રહ્યા છે, એ આપી દો. એ ગ્રાન્ટની વાત છે, ગ્રાન્ટ આવે ત્યારે બીજી વાત કરો. બીજો કોઈ હળકતો પ્રશ્ન હોય તો કયો. એક જણો ઉભો થઈ કે સાહેબ અમારા ગામમાં શમશાન નથી, મને જીતાડી દો, ઘરે ઘરે શમશાન બનાવી દઈશ. એ બોલો ગામે વોટ ન આપે ને ઉપરથી માર્યો ભલા મળે. એને મિત્રો જગત યાદ ન કરે. પણ મિત્રો અમારો કવિ લખે છે કે જ્ઞાની બની ગુમાનની, વાતો કર્યાથી શું થયું? દાની નહીં તો દામના મોટા ભંડાર ભર્યાથી શું થયું? તમારી પાસે સાહેબ જ્ઞાન હોય, તમારી પાસે વિદ્વતા હોય, અને જો તમને અભિમાન હોય, દાની બની ગુમાનની, વાતો કર્યાથી શું થયું? દાની નહીં તો દામના મોટા ભંડાર ભર્યાથી શું થયું? વિવાદમાં ખર્ચી વિદ્યા તો પછી ભણતર ભણ્યાથી શું થયું? અને આ જગતમાં જો કોઈ જાણે નહીં તો પછી માએ જન્મ દીધાથી શું થયું? જગતમાં જો કોઈ જાણે નહીં. મિત્રો અહીંયા બહેનો માતાઓની સંખ્યા છે. એક મને આવી હું અહીં પ્રોગ્રામમાં આપવા આવ્યો તો એક બેને વાત કરી, મને કે કવિરાજ થોડી દીકરીની વાતો કરજો, કારણ કે દીકરી એ સમર્પણનું પ્રતીક છે, દીકરી ત્યાગની મૂર્તિ છે. 1-2 મિનિટનો મારે અદ્ભુત પ્રસંગ રજૂ કરવો છે. આપ શાંતિથી મિત્રો આ પ્રસંગ સાંભળજો. આ પ્રસંગ આજ સુધી મેં ક્યાંય કોઈ દિવસ નથી કીધો. મારા પરમ મિત્ર અહીંયા પ્રકાશભાઈ ઉપસ્થિત છે, અહીંયા બહેનો દીકરીઓ છે. આ ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ છે, એટલે આ ગામની કુંવાસીઓ દીકરીઓ પણ સાહેબ આવી છે. પણ દીકરી કોને કહી શકાય સાહેબ? 1 વાર બાપ બોલાવે 7 વાર હળી કાઢે, 1 વાર માં બોલાવે 10 વાર હળી કાઢે, એની તો દીકરી કહી શકાય. આપણા ઘરે અંજવાળા કરે એને તો બાપ દીકરા કહી શકાય, પણ બીજાના ઘરે જેને અંજવાળા કરે એનું નામ મિત્રો દીકરી કહી શકાય. 18 વર્ષ સુધી પોતાના બાપના ફળિયાની મારી કોઈ ગુલાબનો ગોટો ઉછળે એમ દીકરી ઉછળતી જતી હોય, અને પ્રથમવાર પોતાના બાપના ઘરે એમ કે ફરાક પહેરી ફરતી હોય, ડ્રેસ પહેરી ફરતી હોય, જીન્સના પેન્ટ પહેરી દીકરી ફરતી હોય, પણ પ્રથમવાર 18 વર્ષની દીકરી થાય ને હાડી પહેલી વાર ઓઢે શરીર માથે, સાહેબ દીદી બાપના હૈયાની મારી કોઈ ફફડાટ થવા માંડે. ઓહો મારું પારીવું મોટું થઈ ગયું, હવે મારું પારીવું હવે ઉડી જશે, મારું પરી ઉડી જતું રહેશે, મારા ફળિયાની કોયલ ઉડી અને જતી રહેશે. ન મિત્રો દીકરી કહી શકાય. આપો તોય રાજી, ન આપો તોય રાજી. સાહેબ દીકરી કોઈ બાપ પાસે માંગતી જ નથી. આપણે એને આપી અને દીકરીના આશીર્વાદ લેવાના હોય છે. દીકરી એનું નામ કહી શકાય. સાસરાના ઘરનું ખાતી હોય સાહેબ, જિંદગીની માલિકો આખી જિંદગી દીકરી પોતાનું ઘર કરી શકતી નથી. દીકરીના લગ્ન ન થયા કે ઘર કોનું? કે દીકરીના બાપનું. દીકરીના લગ્ન થઈ જાય, દીકરી સાસરે જાય અને આપણે પૂછીએ કે આ ઘર કોનું? દીકરીના સસરાનું. દીકરી પોતાના મા બાપ સસરાથી જુદી રહે તો આ ઘર કોનું? દીકરીના પતિનું. આખી જિંદગી મિત્રો દીકરી પોતાનું ઘર કરી શકતી નથી. સાસરાનો ઘરની ખાતી હોય, પાણીની હેલ ભરીને આવતી, પગમાં જરાક ઠેસ વાગે તો એમ કે ખમા મારા ભાઈ. તો એ દીકરી છે. મને 2 મિનિટનો પ્રસંગ યાદ આવે છે. દીકરીનું સમર્પણ શું હોય સાહેબ? દીકરી તારી એટલી બધી છે ગરવાય કે ગરવો એની પાસે ટૂંકો પડ્યો છે. વડોદરાના એક મને ટેક્સી ડ્રાઈવર રાજુભાઈએ કરેલી વાત છે મિત્રો. વડોદરાના એક હોસ્પિટલની માલિકો એના સંબંધીની ખબર પૂછવા ગયા હોય, અને સાહેબ એ હોસ્પિટલના પગથિયે એક દીકરી રોતી હોય સાહેબ, આંખમાં આંસુની ધાર થતી હોય. રાજુભાઈ પૂછ્યું બેટા કેમ રોશ? દીકરીએ જવાબ આપ્યો. સાંભળજો મિત્રો, દીકરીને બાપ કેટલો વાળો હોય. જ્યારે દીકરી સાસરે જાતી હોય એ કાકાને મળે, માને મળે, ભાઈને મળે, પણ પોતાનો બાપ હોય ને એને હવ છેલ્લે મળવા જાતી હોય. અને એમ કે એક ધારો બાપ આંખમાંથી આંસુ પાડતો હોય. એમ કહેવાય છે કોઈ જીવનની માલિકોની પુરુષની આંખમાં આંસુ આવ્યા ન હોય. એક ઝાટકે એમ કહેવાય છે 10 ના માથાએ ઉતારી નાખતો હોય. આવો બાપ હોય, પણ પોતાની દીકરી સાસરે જાતી હોય ને ત્યારે સાહેબ મૂછું ઠેકીને આંસુ પડતા હોય. એક છેલ્લા ખૂણાની માલિકો ઉભો હોય બાપ, દીકરી છેલ્લે એને મળવા જાય
દીકરીને બાપ કેટલો ભાલો હોય છે. દીકરી 18 વર્ષની થાય એટલે ઈ બાપની માં બની જાય. બાપુ તમારા ચશ્મા લઈ લો, બાપુ તમારી ફાલાય પડી છે, બાપુ તમારા કાગળિયા પડ્યા છે. એ દીકરી વડોદરાની હોસ્પિટલની માલિકો આંસુ દીકરી પાડતી હતી. ભાઈ ગયા એક મીઠા રોષ કે હું અને મારા બાપુ મારા પિતા પાવાગઢથી ફરી આવતા હતા, અમારું એક્સિડન્ટ થયું, એમાંથી હું બચી ગઈ, પણ મારા બાપુજીને એટલું બધું વાગ્યું. ડોક્ટરે એને બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા. આજથી મિત્રો 32 વર્ષ પહેલાની વાત છે. હકીકત સત્ય હકીકતનો પ્રસંગ છે. દીકરીનું બલિદાન શું હોય એની આપ મારે વાત કરવી છે. ડોક્ટરે બહુ મહેનત કરી પણ મારા બાપુ બચી ન શક્યા. આજે બપોરે મારા બાપુ નું પ્રાણ પંખીરું ઉડી ગયું. એ ભગવાનને પ્યારા થઈ ગયા. એટલે મારી આંખમાં આંસુ છે. હજુભાઈ કીધું આજથી હું તારો બેટા બાપ બની જાઉં. બોલ શું તકલીફ છે? પણ કે હું દીકરી છું. અહીં એમ્બ્યુલન્સ વાળા, અહીં ગાડી વાળા, કાર વાળા પડ્યા છે, એમ્બેસેડર વાળા, એ મારો કોઈ વિશ્વાસ કરતું નથી. હું અબળા છું, હું દીકરી છું. મારા બાપુની મારે ડેડ બોડી છે જુનાગઢ પાસે કેશોદ લઈ જાવી છે, પણ મારો કોઈ વિશ્વાસ નથી કરતા. રાજુભાઈ કીધું ચલ બેસી જા ગાડીમાં, ડેડ બોડી લઈ લે, હું તારા ગામના પાદરમાં તારા બાપુની ડેડ બોડી લઈ જઈશ. સાહેબ વિચાર કરો મિત્રો, પાછળની સીટમાં પોતાના બાપનું માથું ખોળામાં લઈ અને ધીરા 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 દીકરી ટેરવા ફેરવે છે. આંખમાં ચોધાર, દીકરીના આંખમાં આંસુ પડે છે. પોતાનો બાપ જતો રહ્યો છે, પોતાનો બાપ હયાત નથી. રાતે 2:45 વાગે જુનાગઢ પાસે કેશોદ ગાડી ઊભી રહી અને એમ કહેવાય છે દીકરીએ કીધું અહીંયા સોસાયટીનો ઝાંપો હોય અહીંયા ગાડી ઊભી રાખો. સામેના ઘરથી મેં મકાનના ચાવી આપી છે, હું ચાવી લઈ આવું. સાહેબ દીકરી ચાવી લેવા માટે ગઈ. રાજુભાઈ ગાડીમાં બેસી રહેલા. 15 મિનિટ થઈ, દીકરી ચાવી લઈને આવી નહીં. 2-3 જણા નીકળ્યા, ભાઈ તમારા ગામના ટેક્સી ડ્રાઈવર એક્સપાયર થઈ ગયા છે, ડેડ બોડી લઈને આવ્યા છે અમે. દીકરી ચાવી લેવા માટે કઈ હજુ આવી નથી. સાહેબ એ 3-4 જણા માણસોએ ડેડ બોડી બહાર કાઢી, તાળું તોડી ઓરડાની માલિકો ડેડ બોડીને હુરાવી. પણ રાજુભાઈએ મિત્રો એ ઓસરીમાં જે ફોટો હતો ને એક દીકરીનો, એ ફોટો જોઈને અચંબામાં પડી ગયા. એની માથે સુખદનો હાર હતો કે આ દીકરી તો હમણે મારી મને વડોદરાથી લઈ અને જુનાગઢ કેશોદ સુધી આવી છે. દીકરી ચાવી આવ અને આવનાર માણસોએ વાત કરી. 2-3 જણા જે ડેડ બોડી ઉપાડીને મુકાવરાવી હતી એ માણસોએ વાત કરી કે આ દીકરીને બાપ બહુ વાલો હતો અને બાપ એમ કહે છે એની માં ગુજરી ગઈ એટલે એના બાપે બીજા લગ્ન ન કર્યા, મારી દીકરી દુખી થાય. પણ 3 વર્ષ પહેલા આ દીકરીનું અવસાન થયું અને 3 વર્ષ પહેલા આ દીકરી ગુજરી ગઈ છે. એ જ દીકરી આ ફોટો લગાવ્યો છે. પણ રાજુભાઈ કે એ દીકરી તો હમણે મારી પાસેથી બને ચાવી લેવા માટે ગઈ છે. સાહેબ એમ કહેવાય છે વિચાર કરો, મરી ગયા પછી, અવસાન થાય પછી પોતાના બાપની ડેડ બોડી બીજા ગામના પાદરમાં રખડે નહીં એટલે ભૂત બની પ્રેતાત્મા બની પોતાના બાપની લાશને એના ગામમાં મૂકવું આવે એનું નામ દીકરી. સમર્પણ છે એની પાસે સાહેબ ગરબો ટૂંકો પડે. એવી દીકરીઓ પણ અહીંયા મિત્રો આ ગામની કુંવાસીઓ પણ અહીંયા હાજર છે. ઘણા બધા પ્રસંગો મારે રજૂ કરવા છે પણ અહીંયા સુંદર મજાના ભજનોની ગીતોની ફરમાઈશ છે. ચેતનભાઈ અને મારે ઇન્દિરાબેનને હું વિનંતી કરું કે બંને ડિબેટમાં એવા સુંદર મજાના ગીતો ભજનો લોકગીતો લઈને આવે છે. એકવાર જોરદાર તાઈના ગરબાથી આપણે વધારે લેશો. ચેતનભાઈ ગઢવી અને ઇન્દિરાબેન સિંહ. ઘનશ્યામભાઈને થોડી વાર પહેલાં હરિબાબાજીને યાદ કર્યા તો આપણે એક હરિબાબાજીનું ગીત પણ લઈ લઈએ. હિરણા જણ રાણા જણ ઝાલર વાગે હરિ ગોસાઈજીની પાલકી આવે. ગોસાઈજીની પાલકી આવે.
બાવા આવે સાથે દેવલ મને લાવે પાલખીમાં રૂડા જોવો કેવા રે સુહાવા હરી ગોસાઈજીની પાલખી આવે મારા હરી ગોસાઈજીની પાલખી આવે હો ધોણ ધોણ ઝાલર વાગે હરે ગોસાઈજીની પાલખી આવે ઓહો હરે ગોસાઈજીની પાલખી આવે પરચાય પાર છે ને જગમાં વિખ્યાત છે જગમાં તારો મહિમા છે રે અપરંપાર હરી ગોસાઈજીની પાલખી આવે હે મારા હરી ગોસાઈજીની પાલખી આવે ધણ ધણ ઝાલર વાગે હરે બાબાજીની પાલખી આવે ઓહો હરે બાબાજીની પાલખી આવે ગોસાઈજીની પાલખી આવે એમાં હરી બાબાજીની પાલખી આવે જગમાં વિખ્યાત છે મઠમે ગામ આજે જગમાં વિખ્યાત છે જગમાં વિખ્યાત બાપા તારો અપાર છે ભક્તોના મોખડે આનંદ છલકાય હરી ગોસાઈજીની પાલખી આવે એ હરી ગોસાઈજીની પાલખી આવે ધણ ધણ ઝાલર વાગે હરે બાબાજીની પાલખી આવે ઓહો હરે બાબાજીની પાલખી આવે બાબાજીની પાલખી આવે હરે બાબાજીની પાલખી હે આવે મારા હરી ગોસાઈજીની પાલખી આવે રમતા હે મારો થીરા રે આવ્યા
ઓ